હાલો મિત્રો, કેમ છો? તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય ગુરુદેવ. બા નાસ્તો કરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને બેસી ગયા છે. બા જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગનુ તીતુભાઈ જય ગુરુદેવ. બાય બાય. આવજો. બા અને ગનુ બે બેટ બોલે રમે છે. જો ગનુ ઘા કરે છે. ઘા કરે હા ઘા કરે જો. હા હા એ કાકેર કાકેર કનું કાકેર આ કાકેર આ મારો ઘા કરો હા ઘા કરો. અમારે આ કારીગરને હવે ડ્રોવર ખોલતા આવડી ગયું છે. કાલ તો 2 વાર પડ્યો તો, હવે પડતો ને હો ઘનો એ ઘનો જો ભાઈ મિનોત રમકડાના ઘા કરવા આખા ડ્રોવર માંથી ઘરમાં રેલમ સેલમ કરી દે લાગશે ભાઈ. ઘનો દાઈજમાં રમકડાના ઘા મિનોત કરવા ભાઈ. જો જો ને ડાઈસ ચડી જોવો તમે ડાઈસ ચડી જો કર્યું કા લાગશે એલા ભાઈ ઘણું તને. તો આપણે ફાઇનલી કામ પતાવીને ઘરે આવી ગયા છીએ અને આજે છે આપણા ઘરે પ્રોગ્રામ. તો પ્રોગ્રામ શું છે એ આપણા નેક્સ્ટ બ્લોગમાં આપણે મૂકશું, તો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ. આજે સમાચાર મળ્યા હતા કે તીથુને સ્કૂલે કંઈક મિટિંગ હતી અને બપોરે લેટ પણ આવ્યા હતા અને રિંકલ પણ ગઈ હતી સ્કૂલે. તો જાણીએ કે શું તીથુને આજે સ્કૂલેથી મિટિંગમાં કીધું. તો જાણીએ આપણે, રિંકલ કહેશે આપને શું કીધું એ. તો રિંકલ શું કીધું સ્કૂલે? એને તીર્થને ટાઈમ ટેબલ આપ્યું છે ને એ પ્રમાણે એને રોજ હોમવર્ક કરાવવાનું. ત્યાંથી હોમવર્ક કરાવશે થોડું ઘણું, પછી અહીં રિપીટ કરાવવાનું. અને નાસ્તામાં શું શું લઈ જવાનું એ ઓલામાં લખી દીધેલું હતું. એ પ્રમાણે રોજ નાસ્તો બનાવી આપવાનો. અને વેફર ને કુરકુરિયા ને એવું કઈ નથી આપવાનું ને? એવું કઈ આપવાનું જ બીજું કઈ સ્કૂલેથી કીધું? ચણા બાફેલા, મગ બાફેલા, પછી પોપકોર્ન, રોટલી, શાક, ગોળ રોટલી એવું બધું લીધું. તો લેટ કેમ થઈ ગયું તું બહુ મીટિંગના હિસાબે કે કઈ બીજું કઈ કામ હતું?